देव सत्य पेपर सेट सोल्यूशन पेपर नंबर 5 विभाग बी भाग 1 તમારા કેટલા માર્ક્સ આવશે વિદ્યાર્થી મિત્રો વિભાગ બી માં 18 માંથી 18 માર્ક્સ સરસ મજાના આપણે દાખલા જોઈશું બીજા ચેપ્ટરના આ બે દાખલા મોસ્ટ ઇમ્પોર્ટન્ટ જે તમારી પરીક્ષામાં 100% પૂછાશે એના સાથે પાંચમા ચેપ્ટરના બે ઇમ્પોર્ટન્ટ દાખલા એના પછી વિદ્યાર્થી મિત્રો સાતમા ચેપ્ટરના પણ આપણે જોઈશું ઘણી બધી પ્લેલિસ્ટ બનાવેલી છે વિદ્યાર્થી મિત્રો દેવ સત્ય પેપર સેટના સોલ્યુશનની બધા જ વિડીયો જોઈ લેજો તમારા 80 માંથી 80 માર્ક્સ 100% આવશે સૌથી પહેલા નંબરનો ક્વેશ્ચન વિદ્યાર્થી મિત્રો આ ક્વેશ્ચન તમારી પરીક્ષામાં પૂછાઈ શકે છે બહુ જ સિમ્પલ છે પણ તમને ટેક્સ્ટ બુકમાં નથી આપ્યો તમને શું કરવાનું છે વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણને કીધું છે કે જો -3a બહુપદીનું એક શૂન્ય હોય તો એની કિંમત શોધો તો જ્યારે પણ વિદ્યાર્થી મિત્રો આ પ્રમાણે એક દ્વિઘાત સમીકરણ આપેલું હોય અને એક શૂન્ય આપેલું હોય અથવા બીજ આપેલું હોય ત્યારે તમારે શું કરવાનું જે કંઈ પણ કિંમત આપેલી હશે ને એ કિંમતને આપણે સમીકરણમાં મૂકી દેવાની તો એની કિંમત આપણને મળી જશે તો સૌથી પહેલા વિદ્યાર્થી મિત્રો હું સમીકરણ લખી દઉં p ઓફ x બરાબર કેટલા આપેલા છે x ની 3 ઘાત પ્લસ 12x² પ્લસ ax પ્લસ 60 મેં સમીકરણ લખી દીધું હવે x ની જગ્યાએ કેટલા મૂકવાના -3 એનો મતલબ કે જ્યારે આ સમીકરણમાં વિદ્યાર્થી મિત્રો હું x ની જગ્યાએ -3 મૂકીશ ને તો જવાબ કેટલો મળશે 0 મળશે બરાબર વિદ્યાર્થી મિત્રો તો જ્યાં પણ x દેખાય ત્યાં વિદ્યાર્થી મિત્રો આપણે કેટલા મૂકી દેવાના -3 મૂકી દેવાના તો x ની જગ્યાએ આપણે કેટલા મૂકી દીધા વિદ્યાર્થી મિત્રો -3 -3 ની 3 ઘાત કરીશું તો જવાબ શું આવશે વિદ્યાર્થી મિત્રો 27 આવશે પણ કેવા આવશે માઇનસ આવશે બરાબર કારણ કે ઉપર ઓડ એટલે કે 1 3 5 એકી સંખ્યા હોય તો જવાબ માઇનસમાં આવશે અને બેકી સંખ્યા હશે તો જવાબ પ્લસમાં આવશે તો -3 નો વર્ગ કેટલો થશે 9 થશે અને 12 9 કેટલા થશે 108 થશે આ -3 ગુણ્યા a કરીશું તો -3a થશે અને આ 60 વિદ્યાર્થી મિત્રો m ના m હવે આ -27 આ બાજુ આવશે તો +27 થઈ જાય આ +60 આ બાજુ આવશે -60 થશે +108 આ બાજુ આવશે -108 થશે બરાબર અને આ -3a ને વિદ્યાર્થી મિત્રો આપણે એમને રવા દઈએ હવે અહીંયા વિદ્યાર્થી મિત્રો તમે 108 માં 60 ઉમેરીએ તો કેટલા થશે 168 થાય વિદ્યાર્થી મિત્રો માઇનસ અને 27 m ના m બરાબર -3a હવે 168 માટે 27 જાય તો 8 માંથી 7 જાય તો વિદ્યાર્થી મિત્રો 1 આવશે એના પછી 6 માંથી 2 જશે તો 4 આવશે અને 141 મોટી સંખ્યાની નિશાની અને આ બાજુ -3a -3 ક્યાં જતા રહેશે વિદ્યાર્થી મિત્રો ગુણાકારમાંથી ભાગાકારમાં જતા રહેશે અને તમે 141 ભાગ્યા 3 કરશો તો જવાબ આવશે વિદ્યાર્થી મિત્રો 47 બરાબર બંને માઇનસ છે તો પ્લસ થઈ જશે તો આ જ પ્રમાણે વિદ્યાર્થી મિત્રો તમે સરસ રીતના કરી શકો છો સિમ્પલ દાખલો છે પણ ટેક્સ્ટ બુકમાં નથી આપેલો તો પૂછાઈ જાય તો આ પ્રમાણે તમારે કરવાનો છે એના પછી 26મા નંબરનો દાખલો તો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે તમને આ પ્રમાણે શૂન્યનો સરવાળો આપેલો હશે શૂન્યનો ગુણાકાર આપેલો હશે અને તમને કીધું હશે કે દ્વિઘાત બહુપદી મેળવો તો સૌથી પહેલા અહીંયા તમારે લખી દેવાનું કે ધારો કે તમને જો સ્પીડ ઓછી લાગતી હોય ને તો 1.5x ની સ્પીડ કરી દેજો ધારો કે દ્વિઘાત બહુપદીના બે શૂન્યો આપણે બે શૂન્યો શું લઈશું આલ્ફા અને બીટા છે બરાબર આ બંને ગ્રીક મૂળાક્ષર છે આલ્ફા અને બીટા સૌથી પહેલા આટલું લખી દેવાનું ધારો કે દ્વિઘાત સમીકરણના બે શૂન્યો આલ્ફા અને બીટા છે એના પછી હંમેશા વિદ્યાર્થી મિત્રો 99% જે પહેલું આપેલું હશે એ શું હશે શૂન્યનો સરવાળો હશે તમને આપેલું જ હશે લખેલું તો સરવાળો એટલે કે આલ્ફા પ્લસ બીટા કેટલા આપેલા છે 0 આપેલા છે અને વિદ્યાર્થી મિત્રો શૂન્યનો ગુણાકાર એટલે શું થશે આલ્ફા ઇન્ટુ બીટા શૂન્યનો ગુણાકાર આલ્ફા ઇન્ટુ બીટા કેટલા આપેલા છે -3 આપેલા છે હવે આપણે દ્વિઘાત બહુપદી લખવાની તો લખવાનું કે ધારો કે દ્વિઘાત બહુપદી આ વિદ્યાર્થી મિત્રો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સ્ટેપ છે બરાબર શું લખીશું કે કૌંસમાં x² માઇનસ આલ્ફા પ્લસ બીટા ઇન્ટુ x
પ્લસ આલ્ફા ઇન્ટુ બીટા ઇઝ ઇક્વલ ટુ 0. આ યાદ રાખવાનું છે અને અહીંયા તમારે કૌંસમાં લખી દેવાનું કે ઇઝ નોટ ઇક્વલ ટુ 0, અથવા તમે લખી શકો છો કે કે એક શૂન્યતર વાસ્તવિક સંખ્યા છે. એનો મતલબ કે શૂન્ય સિવાયની જો કે આપણે 0 મૂકી દઈએ તો બધું 0 થઈ જશે. માટે હવે શું કરવાનું, બહુ જ ઇઝી છે વિદ્યાર્થી મિત્રો. x² m9 માઇનસ mm આલ્ફા પ્લસ બીટા એટલે શૂન્યનો સરવાળો કેટલો આપેલો છે, 0 આપેલો છે, તો આપણે 0 લખીશું. એની બાજુમાં x પ્લસ આલ્ફા ઇન્ટુ બીટા શૂન્યનો ગુણાકાર -3 આપેલો છે, તો આપણે શું લખીશું, -3 લખીશું. હવે વિદ્યાર્થી મિત્રો કે m9 x² m9 0 ગુણ્યા x કરીશું તો 0 થઈ જશે, તો લખવાની જરૂર નથી. અહીંયા શું થઈ જશે વિદ્યાર્થી મિત્રો, -3 બરાબર 0. તો આ થઈ ગયો તમારો આન્સર વિદ્યાર્થી મિત્રો, સરસ મજાનો. એટલે તમારા 2 માર્ક્સ કેવા થઈ ગયા, પાક્કા થઈ ગયા. બીજા ચેપ્ટરના 2 દાખલા પૂછાશે. એક તો શૂન્યનો સરવાળો, શૂન્યનો ગુણાકાર આપેલો હોય, દ્વિઘાત બહુપદી મેળવવાની કહેશે, અથવા તો તમને દ્વિઘાત બહુપદી આપેલી હોય અને શૂન્ય શોધવાના કે અથવા તો વિદ્યાર્થી મિત્રો સંબંધ ચકાસવાનું કહેશે. એના પછી તમારે શું કરવાના છે, 5મા ચેપ્ટરના 2 દાખલા ગણવાના છે. તો 5મા ચેપ્ટરના 2 દાખલા આપણે ગણી દઈએ. તો અહીંયા તો સિમ્પલ જ છે. શું કીધું છે, 10 પદોનો સરવાળો. તો સરવાળા માટેના વિદ્યાર્થી મિત્રો 2 સૂત્રો છે. પહેલું સૂત્ર શું છે, Sn બરાબર n/2 કૌંસમાં 2a પ્લસ n-1 ઇન્ટુ d. આ સૂત્ર તમને ખબર જ છે અને એક L વાળું પણ સૂત્ર છે. જો આપણને અંતિમ પદ ખબર હોય તો આપણે L વાળું સૂત્ર વાપરીશું. એ સૂત્ર પણ હું અહીંયા લખી દઉં. Sn બરાબર શું થશે, n/2 કૌંસમાં a પ્લસ l. l નું બીજું નામ શું છે વિદ્યાર્થી મિત્રો, an. બરાબર, એને અંતિમ પદ કહીશું. પણ અહીંયા આપણને અંતિમ પદ ખબર નથી તો આપણે આ સૂત્ર વાપરીશું. Sn ની જગ્યાએ 10 લખવાના. કેમ સાહેબ 10 લખવાના, કારણ કે આપણને 10 પદોનો સરવાળો કીધું છે. 20 પદોનો સરવાળો કે તો n ની જગ્યાએ 20 લખવાના. એના પહેલા તમારે સૌથી પહેલા વિદ્યાર્થી મિત્રો અહીંયા સરસ રીતના લખી દેવાનું કે a એટલે શું થાય, પ્રથમ પદ. પ્રથમ પદ કેટલું આપેલું છે, 2 આપેલું છે. d એટલે શું થશે વિદ્યાર્થી મિત્રો, a2 માઇનસ a1. તમારે અહીંયા નથી લખવાનું, તમારે નીચે જ લખવાનું અને એના પછી સૂત્ર લખવાનું. બરાબર, a2 કેટલા આપેલા છે, 7 આપેલા છે, a1 2 આપેલા છે, તો ડિફરન્સ થશે વિદ્યાર્થી મિત્રો 5 થશે. એના પછી શું લખવાનું, n કેટલા લેવાના છે, 10 લેવાના છે અને આપણે વિદ્યાર્થી મિત્રો a10 શોધવાનું છે. તમારે સરસ રીતના આ લખવાનું, એના પછી સૂત્ર લખવાનું, પછી કિંમત મૂકવાની. n કેટલા લખવાના છે, 10 લખવાના, તો આપણે કેટલા લખી દઈશું, 10 લખી દઈશું. હવે વિદ્યાર્થી મિત્રો 2 m ને એ કેટલા લેવાના છે, 2. એના પછી પ્લસ n ની જગ્યાએ 10 લખવાના. d કેટલું છે વિદ્યાર્થી મિત્રો, 5 છે. આટલું ખબર પડી ગઈ. અહીંયા વિદ્યાર્થી મિત્રો કટ થાય છે તો આપણે કટ કરી દઈશું. 2 પંચા 10, 2 દુ કેટલા થશે, 4 થશે. 10 માંથી 1 જશે વિદ્યાર્થી મિત્રો, કેટલા આવશે, 9 આવશે. વિદ્યાર્થી મિત્રો તમે આ ભૂલ ના કરતા, 4 + 9 ના કરી દેતા વિદ્યાર્થી મિત્રો. સૌથી પહેલા બંનેનો ગુણાકાર કરવાનો. 9 પંચા કેટલા થશે, 45 થશે. એના પછી 45 માં 4 ઉમેરીશું વિદ્યાર્થી મિત્રો, 49 થશે. 5 9 45 નો 5 વધી ફરી 4, 5 ચોક 20 ને 4 24, એટલે કે જવાબ આવશે 245. બરાબર, આ જે સમાંતર શ્રેણી છે એના 10 પદોનો સરવાળો કેટલો થશે વિદ્યાર્થી મિત્રો, 245. એ તમારા 2 માર્ક્સ પાક્કા થઈ જાય. એના પછી 28મા નંબરનો ક્વેશ્ચન થોડોક ઇઝી ક્વેશ્ચન છે, પણ જો તમે એક વખત કરેલો હોય તો તમને આઈડિયા આવી જાય. અહીંયા શું કીધું છે, 2 સમાંતર શ્રેણી આપેલી છે અને એમ કીધું છે કે n ના કયા મૂલ્ય માટે એના બંને પદ સમાન થશે. જો તમને ના આવડતું હોય તો તમને હું શીખવાડી દઉં શું કરવાનું છે. એક સમાંતર શ્રેણી કઈ આપેલી છે, 63 65 67. તો અહીંયા હું લખું છું 63 65 67. આ એક સમાંતર શ્રેણી આપેલી છે અને બીજી સમાંતર શ્રેણી આપેલી છે 3 10 17. આટલું તમને ખબર પડી ગઈ. આ બંને સમાંતર શ્રેણી માટે આપણે a અને d શોધી દઈએ. a એટલે શું થાય, પ્રથમ પદ 63 આપેલું છે અને આનો ડિફરન્સ કેટલાનો થશે, 65 માંથી 63 જશે તો 2 નો ડિફરન્સ થશે. બરાબર, અહીંયા જોવા જઈએ તો પ્રથમ પદ કેટલું થશે, 3 થશે અને ડિફરન્સ કેટલો થશે, 10 માંથી 3 જશે તો 7 થશે. આટલું તો તમને ખબર પડી જાય વિદ્યાર્થી મિત્રો. a એટલે કે પ્રથમ પદ અને d એટલે સામાન્ય તફાવત. હવે શું કીધું છે, n ના કયા મૂલ્ય માટે, એટલે આપણે શું શોધવાનું છે વિદ્યાર્થી મિત્રો, n શોધવાનું છે. n ના કયા મૂલ્ય માટે આ બે સમાંતર શ્રેણીના
પદો સમાન થાય એટલે કે વિદ્યાર્થી મિત્રો an સરખા થવા જોઈએ. શું સરખું થવું જોઈએ? an સરખું થવું જોઈએ. an નું સૂત્ર તો આપણને ખબર જ છે. an નું સૂત્ર શું થાય? a પ્લસ કૌંસમાં n માઇનસ 1 ઇન્ટુ ડી. આ સમાંતર શ્રેણીનું પણ શું થશે? a પ્લસ કૌંસમાં n માઇનસ 1 ઇન્ટુ ડી. હવે આપણને શું કીધું છે? an સરખા કરવાના છે, તો બંને બાજુથી an કટ થઈ જશે. તો બસ ખાલી આ બંનેને સરખાઈ દેવાના. આપણે શોધવાનું શું છે વિદ્યાર્થી મિત્રો? n ની કિંમત શોધવાની છે. તો n તો આપણે શોધવાનો છે. a અને d વિદ્યાર્થી મિત્રો આપણને ખબર જ છે. આને તમે સોલ્વ કરશો તો તમને n ની કિંમત મળી જશે. એ બરાબર કેટલા લખવાના? 63 લખવાના. n આપણે વિદ્યાર્થી મિત્રો શોધવાના છે. d કેટલા આપેલા છે? 2 આપેલા છે. a કેટલા છે વિદ્યાર્થી મિત્રો? 3 છે. n આપણે શોધવાના છે. d કેટલા છે? 7 છે. આ 63 વિદ્યાર્થી મિત્રો m ના m 2 ને અંદર આપી દઈએ તો 2 ને n સાથે આપીશું તો 2n થશે. 2 એકા 2 થશે. અહીંયા જોવા જોઈએ વિદ્યાર્થી મિત્રો 7 ને n સાથે આપી દઈએ તો 7n થઈ જાય અને 7 એકા 7 થશે. હવે વિદ્યાર્થી મિત્રો n વાળા પદ એક બાજુ રાખીશું, જેમ કે આ 7n ને આપણે એમને એમ રવા દઈએ. આ પ્લસ 2n આ બાજુ આવશે વિદ્યાર્થી મિત્રો તો માઇનસ 2n થઈ જશે. આ 63 માંથી 2 જશે તો 61 આવશે. 63 માંથી 2 જશે તો 61 આવશે. અહીંયા જોવા જઈએ તો 3 માઇનસ 7, 3 માંથી 7 જાય વિદ્યાર્થી મિત્રો તો -4 આવશે અને -4 આ બાજુ આવશે તો +4 થઈ જશે. તો 61 ને 4 કેટલા થશે? 65 થશે. 7 માંથી 2 જાય તો વિદ્યાર્થી મિત્રો 5 આવશે. 65 અને આ 5 ગુણાકારમાંથી વિદ્યાર્થી મિત્રો નીચે જતા રહેશે અને આપણને ખબર છે 13 પંચા કેટલા થશે? 65 થશે. એનો મતલબ કે n બરાબર જ્યારે 13 હશે ને ત્યારે બંને an ની કિંમત કેવી આવશે? એક સરખી આવશે. તો આજે વિદ્યાર્થી મિત્રો 2 દાખલા જોયા આપણે 5મા ચેપ્ટરના, બરાબર, જે ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન હતો. આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. એની સાથે સાથે આપણે બીજા ચેપ્ટરના પણ 2 દાખલા જોયા. નેક્સ્ટ વિડીયોમાં વિદ્યાર્થી મિત્રો આપણે શું કરીશું? નેક્સ્ટ વિડીયોમાં 7મા ચેપ્ટરના 2 દાખલા જોઈશું. અહીંયા તમે જોઈ શકો છો આ 7મા ચેપ્ટરના 2 દાખલા છે. એના પછી વિદ્યાર્થી મિત્રો 8મા ચેપ્ટરના 2 દાખલા પણ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, જે આપણે નેક્સ્ટ વિડીયોમાં જોઈશું. જો આજનો વિડીયો તમને પસંદ આવ્યો હોય લાઈક જરૂર કરી દેજો. ઘણા બધા વિડીયો ઓલરેડી અપલોડ કરી દીધા છે, બધા વિડીયો જોઈ લેજો. તો આપણે મળીશું નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત, જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ. થેન્ક યુ સો મચ.